હવે ગુજરાતમાં પ્રેમ લગ્ન કરવા માટે માતા પિતાને અંધારામાં રાખી શકાશે નહીં. રાજ્ય સરકારે લગ્ન નોંધણીના નિયમોમાં ધરખમ ફેરફારોની જાહેરાત કરી છે. રજિસ્ટ્રેશન કરાવતાની સાથે જ તેની વિગતો માતા પિતા સુધી પહોંચી જશે. ભાગીને લગ્ન કરનારાઓ માટે હવે રજિસ્ટ્રેશન કરાવવું એટલું સરળ નહીં રહે. ગુજરાત સરકાર દ્વારા ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ 2006માં મોટા સુધારા કરવાની જાહેરાત કરવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૃહમાં સ્પષ્ટ કર્યું કે સરકાર પ્રેમની વિરોધી નથી, પરંતુ ઓળખ છુપાવીને કે છળકપટથી થતી છેતરપિંડી સામે લાલ આંખ કરશે. આ સુધારો ગુજરાતના સામાજિક તાણાવાણાને સુરક્ષિત રાખવા માટેનું એક મજબૂત કાયદાકીય કવચ સાબિત થશે. સલીમ સુરેશ બનીને મારા રાજ્યની દીકરીઓને, ભોલી ભાલી દીકરીઓનું જીવન બરબાદ કરવાની કોશિશ કરશે તો એક એક લોકોને શોધીને એનો હિસાબ કરવામાં આવશે. નવા સૂચિત નિયમો પ્રમાણે લગ્ન નોંધણી માટે અરજી કરતા જ આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર દ્વારા 10 દિવસની અંદર માતા પિતાને સત્તાવાર જાણ કરવામાં આવશે. આ માટે વરવધુએ પોતાના માતા પિતાના આધાર કાર્ડ, સરનામું અને મોબાઈલ નંબર જેવી વિગતો ફરજિયાત આપવાની રહેશે. આ પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા લાવવા માટે સરકાર એક નવું ઓનલાઈન પોર્ટલ તૈયાર કરી રહી છે. લગ્ન કરનાર કપલે માતા પિતાને જાણ કરી છે કે નહીં તેનું ડિક્લેરેશન પણ આપવું પડશે. આ પગલાંથી છેતરપિંડી અને ગુપ્ત રીતે થતા લગ્નો પર રોક લાગશે. રાજ્ય સરકારના આ નિર્ણયને વિવિધ સામાજિક સંગઠનો અને વિરોધ પક્ષના નેતાઓએ પણ આવકાર્યો છે. ખાસ કરીને દીકરીઓના પરિવારોની સામાજિક સુરક્ષા અને પારિવારિક માળખાને જાળવી રાખવા માટે આ સુધારો અત્યંત અનિવાર્ય ગણાવવામાં આવ્યો છે. પ્રેમની આડમાં જે લોકો છેતરાવે છે અથવા તો નામ ખોટું આપે છે અથવા તો કંઈક લાલચ આપે છે અથવા તો બીજી કોઈ અન્ય લાલચ અથવા છેતરાવે છે, એવા લોકોને પાઠ ભણાવવા માટેનો નવો સુધારા કાયદો લાવવાના છે અને એના માટે તમામ ધારાસભ્યોએ સામાજિક સંસ્થાઓના પણ સૂચનો આમાં લેવાના છે. આમાં જે સુધારો લઈને આવ્યા છે ત્યાં સુધારોમાં એ જ્યારે મેરેજ જે લગ્ન નોંધણી થતી હોય ત્યારે લગ્ન નોંધણીમાં ખાસ કરીને માતા પિતાની સંમતિ લેવામાં આવે એવી મારી માગણી છે. વિધાનસભામાં લગ્ન નોંધણીના નવા નિયમો અંગે ધારાસભ્ય ચૈતર વસાવાએ નિવેદન આપતા જણાવ્યું કે તેઓ આદિવાસી દીકરીઓની મજબૂરીનો લાભ ઉઠાવી અન્ય જ્ઞાતિમાં લઈ જવાની કે ચૂંટણી અને જમીન માટે થતા ઉપયોગની પ્રથા સામે કડક સૂચનો રજૂ કરશે. તેમણે માંગ કરી કે આદિવાસી દીકરીઓ સમાજની બહાર ન જાય તેવો નિયમ પણ હોવો જોઈએ. ત્યારે આમાં અમે સુધારો આપવાના છે. જે લવ જેહાદની વાત માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીએ કરી છે એ જ પ્રકારે આદિવાસી દીકરીઓને બીજી કોમ્યુનિટીમાં લઈ જવામાં આવે છે, એમની મજબૂરીનો ફાયદો ઉઠાવવામાં આવે છે, ગરીબીનો ફાયદો ઉઠાવવામાં આવે છે, એ પણ અટકાવવામાં આવે એવી અમે આ નિયમોમાં સુધારામાં માંગ કરવાના છે. સરકારે આ નિયમોને અંતિમ ઓપ આપતા પહેલા લોકશાહી ઢબે આગામી 30 દિવસ સુધી જનતા પાસેથી વાંધા અને સૂચનો મંગાવ્યા છે. નાગરિકો આરોગ્ય વિભાગની વેબસાઇટ પર પોતાના મંતવ્યો આપી શકશે. ત્યારબાદ જ આ કાયદો કડક રીતે અમલી બનશે. ધવલ બારોટ, GSTV, અમદાવાદ.